મળેલી સુખ સાહેબી ધન બધું જ ઠુકરાવી દીધું અને એ પણ માત્ર એક વ્રત માટે. શું બીમારી છે સમીરભાઈ? હું મારી વાત કરું. હમણાં થોડા દિવસ પહેલા મેં ચોવિયાર કરી. ચોવિયારનું પછાણ લીધું. બપોર થતા થતા મારું માથું દુખવા લાગ્યું અને રાત પડતા પડતા તો ભાઈ સાહેબ માથામાં ઢોલ નગારા વાગવા માંડ્યા. પછી તો 3 નવકાર ભણીને દવા લઈ લેવી પડી. આપણાથી આમ શરીરની વેદના સહન નથી થતી. એટલે તમે 24 પચકાણ તોડી નાખ્યું? તો શું? આજે મને ખબર પડી કે હું કેટલો માયકામલો માણસ છું. ના ના ભાઈ, એવું નથી હોતું. હું મારી વાત કરું. મને આમ નિયમ વ્રત ને ટેક ને લેવાની આદત નથી, પણ મને છે ને મૂવી જોવાનો ખૂબ જ શોખ. એટલે મેં નિયમ લીધો કે મહિનામાં 5 વખત થિયેટરમાં જઈને મૂવી જોઈશ. એમ? તો તમે મહિનામાં કેટલા પિક્ચર જુઓ છો ભાઈ? એવરી સન્ડે વન મૂવી. તો આમાં તમે ત્યાગ શું કર્યો? 25 દિવસનો ત્યાગ કર્યો ને. અરે ભાઈ, તો તમે એમ પણ નહોતા જોતા. હું શું કહું છું, તમારે ઓછામાં ઓછા 27 દિવસનો ત્યાગ તો કરવો જ જોઈએ. હા, ના ના, હવે મને થાય છે કે મારે પૂરા મહિના માટે જ ત્યાગ કરી દેવો જોઈએ. હા, બરાબર છે. હા, તમે વિચાર કરો, પોતે પોતાની ઈચ્છાનો ત્યાગ કરવું આટલું અઘરું લાગે છે તો તમારા મા બાપ તમારા વતી વ્રત લઈ શકશે કે મારો દીકરો આ જીવન બ્રહ્મચર્યનું પાલન કરશે, મારો દીકરો આ જીવન પૈસાનો ત્યાગ કરશે? પણ સંકેતભાઈ, મા બાપ કઈ રીતે આવું કરી શકે? હા, અને મા બાપ આવું કરે તો એમના નિયમોનું પાલન અમે તો ના જ કરીએ. હા ભાઈ, તો પછી વિચાર કરો કે એ દિવસ કેટલો ઉત્તમ હશે. એમના મા બાપ